અનિલ કપૂરની ઓટીટી ઓનલી મૂવી સુબેદાર આવી ગઈ છે. તો આજે આપણે રિવ્યૂ કરીશું સુબેદારનો. નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા અને સિટ ટોક્સના રિવ્યૂ ટોક્સમાં તમારું ફરીથી સ્વાગત છે. આજે આપણે એમેઝોન પ્રાઇમ ઉપર ગઈકાલે આવેલી સુબેદાર ફિલ્મનો રિવ્યૂ કરવા જઈ રહ્યા છીએ, જે હિન્દીમાં છે અને લગભગ 2 કલાક 20 મિનિટ જેટલી લાંબી છે. આ ફિલ્મના મુખ્ય કલાકારો છે અનિલ કપૂર, રાધિકા મદાન, ખુશ્બુ સુંદર જેનો એક કેમિયો છે, સૌરભ શુક્લા, આદિત્ય રાવલ, મોના સિંહ અને ફૈસલ મલિક. વાર્તા મધ્યપ્રદેશની આસપાસના એટલે મધ્યપ્રદેશની જ અંદરના પણ ઉત્તર પ્રદેશ ને મધ્યપ્રદેશની સરહદની આસપાસના કોઈ એક ગામડાની છે. આપણે જાણીએ છીએ કે દેશના લગભગ મોટાભાગના રાજ્યોમાં નદીની રેતીનું જે ખોદકામ થાય છે અને એમાં જે માફિયા સામેલ હોય છે એના ઉપર આ ફિલ્મ છે. અને મધ્યપ્રદેશના કોઈ એક ગામમાં આ પ્રવૃત્તિ, માફિયા પ્રવૃત્તિ ખૂબ ફેલાયેલી છે, જેને આ બડી દીદી એટલે કે બબલી દીદી એટલે કે મોના સિંહ અને એનો ભાઈ પ્રિન્સ એ ચલાવતા હોય છે. અને સ્વાભાવિક છે કે જ્યારે આવું કામ ચાલતું હોય ત્યારે લોકો ઉપર ખૂબ બધા અત્યાચાર કરવા પડે અને કાયદો હાથમાં લેવો પડે, અને એટલી હદ સુધી કે કાયદાની કોઈ શરમ રહે નહીં. આ બધા જ કામ આ બબલી દીદી અને પ્રિન્સ કરે છે. બબલી દીદી જો કે જેલમાં છે 2 મર્ડરના આરોપમાં, પણ એ ત્યાંથી પોતાનું નેટવર્ક મોબાઈલથી ચલાવે છે. ત્યાં આ એક રિટાયર્ડ સુબેદાર આ આર્મીનો એટલે કે અર્જુન સિંહ મૌર્ય એ આવે છે રહેવા માટે. ત્યાં કોઈ કારણસર એની પત્નીનું અવસાન થાય છે, આકસ્મિક અવસાન થાય છે, અને એની આસપાસ પછી આ વાર્તા ડેવલપ થાય છે. મોટી ઉંમરના હોવાને કારણે આ પ્રિન્સ અને એના સાથીદારો ને બીજા બધા એને કોઈ કામનો ગણતા નથી, પણ ખરેખર એવું હોતું નથી. આ પ્રિન્સનો અને બબલી દીદીનો જે મેઇન એક જે કહેવાય ને વિશ્વાસુ એક સોફ્ટી ભૈયા હોય છે, જે બધો હિસાબ રાખે છે ને બધું કંટ્રોલમાં રાખે છે, પણ એનું પણ સતત અપમાન થતું હોય છે બિકોઝ ઓફ આ લોકોનું જે રાજ ચાલતું હોય છે. તો આ એક સ્ટોરી છે અને એમાં આખી ફિલ્મ પૂરી થાય છે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ પરફોર્મન્સની. તો ફૈસલ મલિક, જે આપણે પંચાયતમાં એમને જોઈ ચૂક્યા છીએ પ્રહલાદ ચા તરીકે, એમનો રોલ અહીંયા એક રીતના જુઓ ને તો એક એવા વ્યક્તિનો છે જે કોઈના ઉપર કમિટેડ છે, પણ પોતાની વાત મૂકતા એ ડરતો નથી અથવા તો પાછો કરતો નથી. સારી એક્ટિંગ છે, કોઈ એવા ખાસ ડાયલોગ એમાં મળ્યા નથી એમને, પણ ઠીકઠાક એ કામ એનું કરી જાય છે. એટલે મોટા કલાકારો સાથે આટલો લાંબો રોલ મળવો એ કદાચ ફૈસલ માટે પહેલી ઘટના છે. જોકે આપણે એને હમણાં જે મૂવી આવી હતી, નામ અત્યારે ભૂલી રહ્યો છું, આયુષ્યમાન ખુરાનાની, એમાં પણ એમને આપણે જોઈ ચૂક્યા છે, પણ એટલો લાંબો રોલ એમાં ન હતો. ત્યાર પછી છે મોના સિંહ. વ્યક્તિગત રીતના એવું લાગે છે કે મોના સિંહ એ વિલનના રોલ તરીકે ફિટ નથી બેસતી. આ રોલ હોય કે હમણાં જે આમિર ખાનની જે મૂવી આવી ગઈ, અગેન નામ ભૂલી રહ્યો છું, એમાં પણ એ વિલન હતી, પણ વિલન તરીકે નથી જામતી. પછી એ કોમિક રોલ હોય કે અહીંયા ગંભીર અથવા તો ક્રૂર પ્રકારની વિલનનો રોલ હોય, એ નથી જામતી. એટલે પણ તેમ છતાં એને ભાગેલું આવેલું કામ એ કરી લે છે. સૌરભ શુક્લ, આના પાત્રની ખરેખર કોઈ જરૂર હતી કે નહીં એક પ્રશ્ન છે, કારણ કે એ ખપ પૂરતું આવે છે અને જ્યારે એમની જરૂર નથી તો અચાનક જ એમને દૂર કરી દેવામાં આવે છે. તો શું કરવા આ પ્રકારના પાત્રને રાખવા? ન તો એ અનિલ કપૂરને સરખું સપોર્ટ કરતું પાત્ર છે 1-2 સીન સિવાય, કે ન તો એ અનિલ કપૂર સાથે રહે છે. એટલે આ પાત્રની વ્યક્તિગત રીતના મને એવું લાગે છે કે કોઈ જરૂર ન હતી.
ત્યાર પછી ખુશ્બુ સુંદર ઘણા વર્ષો બાદ આપણે એને હિન્દી ફિલ્મોમાં જોયા. આમ તો સાઉથના એ બહુ મોટા એક્ટર થઈ ગયા છે. શરૂઆતમાં એમના બાળપણમાં એ હિન્દી ફિલ્મોમાં રહ્યા હતા. પછી એક મૂવી આવી હતી મારા નાનપણમાં, જાનુ કરીને, અથવા તો જાન તરીકે, જેમાં જેકી શ્રોફના એ હિરોઈન હતા. અને પછી એ ખોવાઈ ગયા, ઇન ધ સેન્સ કે સાઉથમાં જતા રહ્યા. ઉંમર દેખાય છે પણ સરસ રોલ છે, એટલે નાનો રોલ છે પણ એ એ પ્રકારે એ ભજવી જાય છે. ત્યાર પછી રાધિકા મદાન અથવા તો મદાન અનિલ કપૂરના પુત્રી તરીકે, બાપ દીકરી વચ્ચે કોઈ એક બાબતે કોન્ફ્લિક્ટ છે તો ખપૂરતી વાત કરે છે, બે વચ્ચે કોઈ એવી સારી કેમિસ્ટ્રી નથી, તો એને ઉપસાવવામાં રાધિકા સફળ જાય છે. એક બે એક્શન દ્રશ્યોમાં પણ એ જામે છે, ક્લાઇમેક્સ તરફ જ્યારે મૂવી આગળ વધે છે ત્યારે. બાકી ઠીકઠાક છે. અહીંયા નોંધ બે જણાની લેવી છે. એક છે આદિત્ય રાવળ અને અનિલ કપૂર, જે સુબેદારના રોલમાં છે. આદિત્ય રાવળ મને કાલે ખબર પડી કે પરેશ રાવળના પુત્ર છે. એક રીતના જો ને તો જે એમને પાત્ર મળ્યું છે અથવા તો જે કેરેક્ટર એમને કર્યું છે, એક ટિપિકલ આજકાલના ઓટીટી ઉપર જે વેબ સિરીઝ આવે એમાં કેવા વિલન હોય એ પ્રકારના વિલન છે. એટલે તેમ છતાં જે પાત્ર મળ્યું એને ભજવવામાં એ સફળ જાય છે. તમને વિલનની એક કહેવાય ને કે એને એવોર્ડ કયો કહેવાય, તો આપણને એને જોઈને ચિતરી ચડે, આપણને એને જોઈને ગુસ્સો આવે, આપણને એમ થાય કે આનું કંઈક કરો, આને મારો, તો એ ઉપસાવવામાં આદિત્ય સફળ જાય છે. પણ આપણે એવી આશા રાખીએ કે આ પ્રકારના રોલમાં એ સ્ટીરિયોટાઈપ ન થઈ જાય. એમના પિતાએ બહુ જબરદસ્ત લેગસી આપી છે એમને, તો એ એમની જેમ જ અલગ અલગ પ્રકારના રોલ કરે, કોમેડીમાં પણ હાથ અજમાવે. ભવિષ્ય સારું લાગે છે. અનિલ કપૂર સામે બરાબર ટક્કર લીધી છે, ખાસ કરીને તો જે છેલ્લા એકાદ બે સીનમાં છે. અમુક પ્રકારના દ્રશ્યો કેમ એમને ભજવવાના આપ્યા છે, જેમ કે મૂત્ર વિસર્જન કરવું, આ બધું કંઈ જરૂર નહોતી, એ આપણે રિવ્યૂમાં પણ વાત કરીશું. તેમ છતાં એમને આપવામાં આવ્યું છે અને એમણે એઝ અ ડાયરેક્ટર્સ એક્ટર કરી બતાવ્યું છે. પણ ભવિષ્ય એમનું મારી દ્રષ્ટિએ ઉજ્જવળ લાગે છે. યસ, તો અનિલ કપૂર અંડર પ્લે છે જબરદસ્ત. એક વાર માંડ ક્યાંક સ્માઇલ કરે છે, બાકી ગંભીર ચહેરો, ગુસ્સાવાળો, એમ લાગે કે આ જ્વાળામુખી હમણાં ફાટ્યો ફાટે છે, પણ એની જે ઇમ્પેક્ટ આપવી જોઈએ એ આપી શકાય નથી. ઘણીવાર તો એ શું બોલે છે એ પણ નથી સમજાતું. પણ જેમ કહેવાય ને કે મેચ્યોરિટી ઉપર જે, અને જેનું ટીઝર જોયું હતું ને કે ખુરશી ખેંચીને આવે છે, એ સીન આ ફિલ્મમાં પણ છે, ત્યારે એમ લાગ્યું કે વાહ, અનિલ કપૂરને જે યોગ્ય હોય એવી જ ફિલ્મ એમને મળી છે. પણ શું ઓવરઓલ ફિલ્મ એવી છે કે નહીં, એ તો આપણે રિવ્યૂમાં વાત કરીએ છીએ આગળ. પણ અનિલ કપૂરે આખી ફિલ્મ એના ખભે ઉપાડી લીધી છે. એ ખૂબ જામે છે. થોડો મને મેકઅપ ઓડ લાગ્યો જ્યારે બે દ્રશ્યો આવે છે જે સેનામાંથી રિટાયરમાં થવાના હોય છે અને પછી આવે છે એમાં, એટલે આટલી મોટી ઉંમર, હવે જો કે અનિલ કપૂરની ઉંમર દેખાય છે એ આ સેનાના એમાં, તો આટલી મોટી ઉંમરનો વ્યક્તિ સેનામાં હોય એ જરા ખૂંચે છે. પણ ઠીક છે, એ પોતાની રીતના પોતાનું કામ કરે જાય છે. અનિલ કપૂરની કેરિયરમાં કદાચ આ ફિલ્મ ન આવી હોત તો પણ એમને ખાસ મોટો ફરક પડવાનો ન હતો, એવું આ ફિલ્મ જોઈને મને લાગ્યું. હવે વાત કરીએ ઓવરઓલ રિવ્યૂની, તો સિનેમેટોગ્રાફી સારી છે. જે પ્રમાણે કેમેરાની મૂવમેન્ટ છે અથવા તો જે પ્રમાણે અમુક દ્રશ્યો લેવામાં આવ્યા છે ફાઇટના ખાસ કરીને, એ બહુ સરસ છે. જે ઈંટોના ભઠ્ઠાનો જે દ્રશ્ય છે ટુવર્ડ્સ ધી એન્ડ, એમાં કેમેરા મૂવમેન્ટ બહુ જોરદાર છે. કદાચ ડ્રોનથી દ્રશ્ય લેવામાં આવ્યા હોય તો એ ખૂબ સરસ છે. આ ઉપરાંત કલર ગ્રેડિંગ, મને એવું લાગ્યું કોફી કલર ઉપર વધુ ભાર મૂકવામાં આવ્યો છે કદાચ. અને તમે જુઓ તો ઘણા દ્રશ્યોમાં ધૂળ બહુ દેખાય છે. એન્ડ છે એ પણ ચંબલની ઘાટીમાં શૂટ થયો હોય એવું સ્પષ્ટ દેખાય છે, એટલે ત્યાં પણ ધૂળ, એટલે ઓવરઓલ ઇમ્પેક્ટ કોફી કલરની આપવામાં આવી હોય એવું લાગે. એક બે ગીતો છે જે ખાસ નથી, બીજીએમ ઠીકઠાક છે, ચાલે એવું છે, પણ ફિલ્મ ધારી ઇમ્પેક્ટ નથી પાડી શકતી.
આ પ્રકારની ફિલ્મો જેમ કે રાજાજી હતી મનોજ વાજપેયીની, એમાં પણ જોયું હતું કે એક ઠેઠ ગામડાની વાત હોય તો એને કહેવામાં કદાચ આપણા નિર્દેશકો, કદાચ એ પ્રકારના નિર્દેશકો જે બોલિવૂડના દર્શકોને આકર્ષી શકે એ પ્રકારની ટ્રીટમેન્ટ નથી આપી શકતા. માલિક જે રાજકુમાર રાવની મૂવી હતી એમાં પણ આવું જ હતું. એ પ્રકારની મૂવી ડાકુ, ગુંડા, જે એક જમાનો હતો 70ના દાયકામાં કે એના પર જ ફિલ્મ બનતી પણ એ ઉઠાવ આવતી. હવે થોડું મોડર્નાઇઝેશન કરવામાં મૂળ વસ્તુ ક્યાંક ચૂકાઈ જાય છે, અથવા તો મૂળ વસ્તુને વધુ પડતી દેખાડવામાં મોડર્નાઇઝેશન થઈ શકતું નથી. આ બધા વચ્ચે ક્યાંક ઝોલા આ ફિલ્મ પણ ખાય છે અને પેલી 2 ફિલ્મો પણ ખાઈ હતી. આ ત્રણેય ફિલ્મોનું કોમન જો વસ્તુ હોય ને તો એ છે કે ત્રણેયનું ટીઝર ટ્રેલર એટલું સરસ પણ ફિલ્મે નિરાશ કરે. ક્યાંય કોઈ રિલીફ કરતી મુમેન્ટ નથી, એક પણ કોમેડી સીન નથી. એવું નથી, હોવો જ જોઈએ, પણ એટલી ગંભીર અને એટલી ભારે ફિલ્મ છે. અને અમુક વાર તો એવું થાય છે કે ગમે ત્યાં ગમે તે થાય છે અને ડાયરેક્ટરનો કોઈ કંટ્રોલ નથી સ્ટોરી ઉપર. તો આ બધું જોવામાં પછી એકાદ કલાક પછી એમ લાગે કે હવે ક્યારે પતશે. પ્લસ આપણે કમ્પ્યુટરમાં કે ટીવીમાં જોતા હોય એટલે જરાક જોઈ લઈએ કે હજી કેટલું બાકી છે. એવું પેલું ઉપર નીચે આપણે કરીએ માઉસ એટલે આપણને ખ્યાલ આવે. તો આ પ્રકારે જ્યારે થતું હોય તો એમ થાય કે મૂવીમાં બહુ ખાસ દમ નથી. મૂવી હા અનિલ કપૂર માટે જોઈ શકાય, એના બેસ્ટ પરફોર્મન્સમાંથી એક તો આ નથી જ, કોઈ સવાલ નથી, પણ એણે જે રીતના ફિલ્મને કંટ્રોલ કરી છે એના માટે જોઈ શકાય. છેલ્લે, સૌથી છેલ્લે એક બહુ જ સરસ સરપ્રાઈઝ છે, ઓહો થઈ જાય એવું, પણ આ ઓહો મુમેન્ટ એક જ છે, બાકી એવી કોઈ ડાયલોગ ડિલિવરી નથી. મેં કીધું એ પ્રમાણે શેખર શુક્લાને કેમ રાખવામાં આવ્યા હતા, અને જો રાખવામાં આવ્યા હતા તો એમનીથી છુટકારો કેમ આ રીતના અચાનક મેળવવામાં આવ્યો એ કંઈ ઉતર્યું નહીં. એટલે આવા ઘણા બધા ફોલ્ટ્સ છે. મને આ ફિલ્મ ન ગમી, મને બિલો એવરેજ લાગી. એટલે બિલો એવરેજ માટે આપણે લગભગ એવરેજ માટે 2.5 આપીએ છીએ, તો બિલો એવરેજ માટે 2 સ્ટાર આપીએ છીએ. તો મારા તરફથી સુબેદારને 2 સ્ટાર. એમેઝોન પ્રાઇમ ઉપર ઉપલબ્ધ છે, તમે જ્યારે પણ જુઓ અને પછી આ રિવ્યૂ જુઓ તો કમેન્ટમાં ચોક્કસ કહેજો કે તમને આ ફિલ્મ કેવી લાગી. બાકી આગલા વિડીયોમાં ફરી મળીએ, ત્યાં સુધી સિદ્ધાર્થ છાયાને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી કાયમની જેમ આવજો.